તમારા ત્યાં બાળકનો જન્મ થાય ને ત્યારે તમે જે પણ દીકરી થાય કે દીકરો થાય ત્યારે તમે દાન કરો, એ દાન અક્ષય થઈ જાય. પુત્રનો જન્મ થાય ત્યારે પ્રસન્નતા હોય, પ્રસન્નતાપૂર્વક દાન છે ને એ તમારા જીવનનું અક્ષય કાર્ય થઈ જાય. તમારું દાન પ્રસન્નતાપૂર્વકનું હોવું જોઈએ. પુત્ર જન્મ સમયે પ્રસન્નતા હોય. ખડ યજ્ઞ ખડું જ્યારે તમારે અહીંયા મબલક પાક પાક્યો હોય ત્યારે તમે પ્રસન્નતાપૂર્વક દાન આપો. દાનમાં પણ ચીકચીકાશ કરીને આપો તો એ દાનની ફલશ્રુતિ ન હોય. આપણે એમ કે ફલશ્રુતિ નહીં, તમે પ્રસન્નતાપૂર્વક દાન આપો ને જ્યારે તમે દાન આપો ત્યારે તમારી પ્રસન્નતા 2 ગણી વધી જાય. અને જ્યારે પ્રસન્નતા વધી જાય ત્યારે અંદરથી જે આનંદ આવે એ બધા રોગોનું મોટી દવા છે. સૌથી રોગો થવાનું મુખ્ય કારણ ટેન્શન છે, ચિંતા. આનંદ માર્યો એટલે કેરલેસ થાવ એમ કહેવાનું માંગતો, પણ દરેક ક્ષણને માણો. યજ્ઞ કરો ત્યારે જે આનંદ થાય, યજ્ઞની જે જ્વાળાઓ, અગ્નિ પાસે બેસો. આજના જેટલા પણ રોગો છે એ બધા રોગો થવાનું એક જ કારણ, કાં તો તમે સૂર્યનો પ્રકાશ ગ્રહણ નથી કરતા, કાં તમે યજ્ઞ કુંડ પાસે નથી બેસતા. એના કારણે જ રોગો થાય છે. પૂજ્ય મોરારી બાપુ ક્યારે બીમાર પડ્યા એવું મેં સાંભળ્યું જ નથી. એની પાછળનું મુખ્ય કારણ રોજ યજ્ઞ કુંડ પાસે બેસે છે. આ એની વિશેષતા છે. રોજ યજ્ઞ કુંડ પાસે, આખા દિવસમાં નહીં બેસતા હોય તો 3 થી 4 વખત યજ્ઞ કુંડ પાસે બેસે. તમે અગ્નિના સંપર્ક માર્યો, અગ્નિથી તપાવી નાખો, એ વસ્તુ શુદ્ધ થઈ જાય. આને પણ તપાવો ક્યારેક અગ્નિ પાસે. ક્યારેક સૂર્યના કિરણોની સામે ઉભા રહ્યો. ક્યાં સુધી આખો દિવસ એસીમાં બેસતો? અરે તમારો લાઈફ બોય કામ ન કરે, તમારો ડવ કામ ન કરે, એક તમારી અંદરનો પરસેવો બહાર કાઢવાનું કામ, તમારો મેલ કાઢવાનું કામ સૂર્યનારાયણ કરે છે. કાં તો સૂર્યનારાયણ પાસે કામ યજ્ઞ, એટલે યજ્ઞ પાસે બેસવાની મહત્તા છે. ત્યારે બેસો ત્યારે તમે નિરોગી બની જાઓ. લગ્ન સમયે જે આનંદ હોય, દીકરી પરણતી હોય કે દીકરો પરણતો હોય, ત્યારે જે તોરા છૂટતા હોય ત્યારે તમે દાન આપો, એ પ્રસન્નતાપૂર્વક દાન આપો, નિરોગી બની જાઓ.